દૂર રહેતી. એટલે નગર તો નગરને આપણે સામાન્ય રીતે સમજવું હોય તો આજે એવી રીતે સમજી શકીએ કે નળ ગટર અને રસ્તા હોય. આજના જમાનામાં વીજળી અને પાણી પણ હોય તો એને આપણે નગર કહીએ. અને આ નગર ઉપરથી નગરીય અને નાગરિક એમ જો આપણે વાપરતા હોઈએ તો નળ ગટર અને રસ્તા જે વિસ્તારના લાભમાં મળ્યા નથી એવો વિસ્તાર એટલે આદિવાસી વિસ્તાર થાય. તો નિશ્ચિત ભૌગોલિક વિસ્તારની અંદર આ પણ આવે. અલબત્ત 2001થી ગુજરાતનો કોઈ ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ આદિવાસી વિસ્તારનો અભ્યાસ કરવામાં આવે તો સાપુતારાથી માંડી અને ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારની અંદર કે આ બાજુ છેક તમે શામળાજી વાળા વિસ્તારમાં જાઓ, રાજસ્થાનથી આવતા હોય તો શામળાજીથી સાપુતારા સુધી કે અંબાજીથી ઉમરગામ કે આહવા સુધીના આખા પટ્ટાની અંદર હવે વીજળીનો પ્રશ્ન ઉકેલાયો છે અને વીજળી એ લોકોને પણ તંતોતંત અને પૂરતી મળવા માંડી છે. પણ જ્યારે આપણે નળ ગટર અને રસ્તાના આધારે નગરીય અને નાગરીય જીવનશૈલીમાં અર્બનાઇઝેશનની આપણે વાત કરતા હોઈએ ત્યારે આ આદિવાસી વિસ્તારોની અંદર અર્બનાઇઝેશનનું પ્રમાણ ઓછું છે. અને આજે પણ જ્યારે આપણે ગુજરાતને તળ ગુજરાતને અથવા તો ગુજરાતની એક ઓળખને આપણે મૂકતા હોઈએ ત્યારે બીજા રાજ્યોની સરખામણીએ ગુજરાતની અંદર અર્બનાઇઝેશનનું પ્રમાણ વધારે છે એ વાત સાચી છે. પણ બીજી બાજુ મોટા ભાગનું ગુજરાત આજે પણ ગ્રામીણ ગુજરાત છે જ. તો ગ્રામીણ ગુજરાતની આપણી એક ઓળખ છે તો એ ગ્રામીણ ગુજરાતની ઓળખની અંદર 15% વસ્તી ધરાવતું આદિવાસી ગુજરાત છે એ ઓળખની અંદર સ્થાન પામ્યું છે દોસ્તો. એટલે વિશિષ્ટ લક્ષણોની અંદર જ્યારે આપણે ભૌગોલિક વિસ્તારની વાત કરતા હોઈએ તો આ નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર એવો છે કે જ્યાં મોટા પાયે ગ્રામીણ વસ્તી અથવા ગ્રામ્ય ભાવથી જીવાતું જીવન જ્યાં છે. અને એવા લગભગ 12 જિલ્લાઓ છે અને આ 12 જિલ્લાઓમાં આદિવાસીનું બાહુલ્ય છે. દોસ્તો આપણે વિશેષ લક્ષણ તરીકે એક બીજું લક્ષણ જોઈએ તો કુટુંબોના સમૂહોનું સંગઠન પણ આદિવાસીઓની એક આગવી ઓળખ છે. તો સાથે સાથે એમના વિશિષ્ટ નામ છે, એ સમૂહોના વિશિષ્ટ નામ છે. અગાઉ વાત કરીએ ચૌધરી, ગામિત, વસાવા, તો એ એમની એક ઓળખ છે. અને આ ઓળખની સાથે સાથે એમને જે આપણે ગોત્ર ચિહ્ન કહીએ અથવા તો ગોત્ર જૂથ કહીએ અથવા તો એક ટોટેમ પરંપરા સાથે જોડાયેલી ઓળખ તરીકે આપણે જોતા હોઈએ તો આદિવાસીઓમાં એ પણ છે. ડુંગરી ભીલ, ડુંગરી ગરાસિયા, તિરગર, કાથોડી આવા કેટલાય એ લોકોની ઓળખ સાથે જોડાયેલા. કુકણા, વારલી. હવે આ વારલી એટલે શું? કે વારલી એટલે એ એવા આદિવાસીઓ છે કે જેમની પાસે વરલ એટલે સંસ્કૃતમાં જમીન અને જમીનનો ટુકડો એટલે વરલ, એના ઉપરથી વારલી એટલે કે જે આદિવાસીઓ પાસે જમીનનો ટુકડો જ છે એટલે પૂરતા પ્રમાણમાં જમીન નથી એવા આદિવાસીઓ એટલે વારલી કહેવાય. તિરગર એટલે તીર ચલાવે, તીર કામઠા ચલાવે અને શિકારી અવસ્થાની સાથે જોડાયેલા આ આદિવાસીઓ કહેવાય. તો આપણે વાંસફોડિયા એટલે જે વાંસની બનાવટના ચીજ વસ્તુઓ બનતા હોય, જે પડિયા, પતરાવળા, દક્ષિણ ગુજરાત એને બાજ અને દડિયા તરીકે પણ ઓળખે. આ પડિયા, પતરાળા કે બીજી કોઈ રોજે રોજ જીવન વપરાશમાં કામમાં આવતી વસ્તુઓ વાંસમાંથી બનતી હોય, એ ટીમરૂના પાનની સાથે જોડાયેલું જે આખું શાસ્ત્ર છે એની અંદર પણ કામ કરતા હોય એને આપણે ઓળખીએ છીએ. તો એવી રીતે તિરગર, વાંસફોડિયા કે વારલી એવી જુદી જુદી વિશિષ્ટ નામ સાથે ઓળખ પોતાની હોય. એ ઓળખને આધારે પણ તે લોકો પોતાનું અસ્તિત્વ અને ઓળખ સાબિત કરતા રહ્યા છે. ભાષા અને બોલીમાં લગભગ સમાનતા છે, પણ ભાષા અને બોલીની સમાનતા દોસ્તો આપણે વાત કરીએ ત્યારે ભાષા અને બોલી એ આદિમ સમૂહો પૂરતી જ મર્યાદિત છે. હું ઉદાહરણ આપું તો વસાવા અને ચૌધરી એક જ ગામમાં એક જ દિવાલે રહેતા હોય એવું બની શકે. એ લોકોની દિવાલ જોડાયેલી હોય ઘરની, પરંતુ જ્યારે વાત કરવાની આવે ત્યારે એ લોકોની બોલીની અંદર સહેજ બદલાવ આવતો હોય છે, સહેજ ફેરફાર હોય છે. તો જ્યાં બોલી અને ભાષાની અંદર ફેરફાર હોય પણ જુદા પ્રકારની સમાનતા, રોજે રોજ એકની એક બોલી બીજા જો બોલતા હોય તો એ સમજણમાં આવતી હોય છે અને એ બોલચાલમાં પણ આવતી હોય છે અને લાંબા ગાળે એ આત્મસાત પણ થતી હોય છે. પરંતુ મોટા ભાગે જ્યારે બોલી અને ભાષાની વાત આવતી હોય ત્યારે જ્યારે
પોતાની એક આગવી ઓળખ ધરાવતું આદિમ જૂથ હોય, આદિવાસી જૂથ હોય, ત્યારે પોતાની બોલી એક સમાન હોય છે, પણ બીજા જૂથની સરખામણીએ એ બોલીની અંદર ફેરફાર હોય છે. આદિવાસીઓમાં આવી રીતે બોલી અને ભાષામાં સમાનતા એક તરીકે ખરી, પણ લેખન કળાનો તે લોકોમાં અભાવ હોય છે. એટલે મોટે ભાગે ચિત્રોની સંસ્કૃતિ અને નૃત્યની સંસ્કૃતિ સાથે જોડાયેલા આદિવાસીઓ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ત્યારે મોટે ભાગે આદિવાસીની આપણે ઓળખતા આપતા હોઈએ છીએ ત્યારે એક એવું પણ સમજણ હોય છે કે ખાઉલા પીવલા નાચુલા, એટલે ખાવું પીવું અને નાચવાની સાથે જોડાયેલો વર્ગ અથવા સમુદાય. પણ બીજી બાજુ જોઈએ તો નૃત્ય એ એમના જીવનનો અભિન્ન અંગ છે. તમે નોર્થ ઇસ્ટના આદિવાસીની વાત કરતા હોય કે ગુજરાતના આદિવાસીની વાત કરતા હોય, એ સાબરકાંઠાનો આદિવાસી હોય કે એ ડાંગનો આદિવાસી હોય, એ દોહડું વગાડતો આદિવાસી હોય કે એ આદિવાસી આખી એસ.ડી. બર્મનના ગીતો સુધી પહોંચી ગયેલું આદિવાસી ગીત અને સંગીતનું આખું કળા વૈભવ હોય, પણ લેખન કળાનો એની અંદર અભાવ જોવા મળે છે. તો મોટે ભાગે જ્યારે આપણે કલ્ચરની વાત કરતા હોઈએ તો બોલી અને ભાષામાં સમાનતા છે, પણ લેખન કળાનો અભાવ એક સમયે હતો. આજે તો ઘણા બધા અભ્યાસો એવા પણ છે કે આદિવાસીઓના જે પંચાયતો હતી એ પંચાયતોના જ્ઞાતિ પંચો, જાતિ પંચોના બંધારણ પણ અભ્યાસમાં લેવામાં આવ્યા છે. એટલે હિન્દુ ચૌધરીઓની વાત હોય, ડુંગરી ભીલની વાત હોય, ડુંગરી ગરાસિયાની વાત હોય, આ બધાના જે જાતિ પંચો હતા અને એ જાતિ પંચો ઉપરથી એમણે જે બંધારણ બનાવ્યું, લગ્નની અંદર વિધિ કેવી હોવી જોઈએ, જે એકબીજા પક્ષોને શું આપવાનું, ભોજન કઈ રીતનું હોવું જોઈએ, આ બધી બાબતોના બંધારણો એ જ્ઞાતિઓના પણ મળે છે. એટલે લેખન કળાનો અભાવ પ્રારંભિક વર્ષોની અંદર હતો, પરંતુ જેમ જેમ સમાજ જીવન બદલાતું ગયું અને શિક્ષણ એક ચાલ તરીકે સતત ને સતત સમાજમાં વ્યક્ત થતું ગયું અને આગળ જતું ગયું, ત્યારે આદિવાસીઓમાં પણ શિક્ષણ આવ્યું અને આ શિક્ષણના અભાવ જે હતા એમાંથી ક્યાંક બાદબાકી થઈ અને શિક્ષણ સાથે જોડાતો વર્ગ બનતો ગયો અને લેખન કળા પણ ધીમે ધીમે આજના સમયમાં વિકસી છે અને વિસ્તૃત થઈ છે એમ કહી શકાય. આદિવાસીઓએ ઓળખની દ્રષ્ટિએ આપણે જોઈએ તો મોટે ભાગે એ પંચ પ્રથાની અંદર માને છે. દોસ્તો, આ પંચ એટલે શું, એવો એક તમને સવાલ આવે. પંચ એટલા કે બહુ સરળતાથી આપણે વાત કરવી હોય તો આદિવાસી માટે એવું કહી શકાય કે પંચ પ્રથામાં માનતા આદિવાસીઓ લગભગ દુનિયામાં તમામ ઠેકાણે જોવા મળે. માત્ર ભારત કે ગુજરાતની વાત નથી કરતા, પરંતુ તમામ ઠેકાણે પંચ પ્રથાની અંદર જીવતા અને એ જ પ્રમાણે જીવન ગુજારવાનું વધારે પ્રિફર કરતા હતા, તો વધારે એ માગતા હોય એવી આખી વ્યવસ્થા છે. પંચ એટલે શું, તો એના માટે એક સરસ મજાનો રોચક કિસ્સો આપવો જોઈએ. એક ગામડાની અંદર એક માજી બીમાર થઈ ગયા હતા અને એમણે કહ્યું કે ઘણી બધી દવાઓ કરી, ઘણા બધા ડૉક્ટરોને બતાવ્યું, હવે પંચને બોલાવો. આ પંચને બોલાવવામાં આવ્યું અને પંચને બોલાવ્યું એટલે ડૉક્ટરોની ગેરહાજરીમાં જે આ પંચ આવ્યું હતું બીમાર માજીને, એમણે પૂછ્યું કે બા માજી શું થયું? તો કે મને શું થયું એ ડૉક્ટરોને ખબર પડતી નથી, આપણા ગામનું પંચ આજે મેં બોલાવ્યું છે, હવે પંચ નક્કી કરે એ રોગ મને થયો છે. જ્યારે ગ્રામીણ ગુજરાતની આપણે વાત કરતા હોઈએ અને ગ્રામીણ ગુજરાતમાંથી ધીમે ધીમે આપણે અર્બનાઇઝેશનની અંદર શહેરીકરણની તરફ ગયા હોઈએ તો શહેરીકરણ મેળવી લીધું પછી પણ જે મૂળ પ્રથાઓ છે, મૂળ પરંપરાઓ છે, એ જંકૃત થતી જ જોવા મળે છે. એટલે શહેરી વિસ્તાર હોય ત્યાં પણ પંચ પ્રથાની અંદર માનનારા શહેરીઓ હોય, નગરજનો હોય. તો જ્યારે આપણે આદિવાસીની વાત કરતા હોઈએ છીએ તો આ ગ્રામીણ વિસ્તારની વાત હોય કે આ પરંપરાની વાત હોય તો આદિવાસીઓ સૌથી વધારે પ્રમાણમાં ગ્રામીણ પ્રજા તરીકે અને પરંપરાને ટકાવી નાખનાર અને પરંપરાને સંસ્કૃતિની સાથે જોડીએ તો એક સંસ્કૃતિ પૂજક તરીકે હોય, ત્યારે એ લોકોમાં પંચ પ્રથા ચોક્કસ હોય છે. ગામની અંદર સમરસ ગામ હોય તો આ સમરસ ગામની અંદર પણ કોઈ પણ વાદ વિવાદ, ટંટો ફિસાદ કે એવું કંઈ પણ થયું હોય કે લગ્ન કે છૂટાછેડાની વાત હોય કે વિધવા લગ્નની વાત હોય, કોઈ પણ પ્રકારના લગ્ન, છૂટાછેડા કે ફારગતીની વાત આવતી હોય તો આદિવાસી વિસ્તારોની અંદર પંચો છે એ મજબૂતાઈથી આજે પણ અસ્તિત્વ ધરાવે છે અને પંચ જે નક્કી કરે એ પ્રમાણે લોકો સ્વીકારતા હોય છે. એટલે પંચની જ્યારે વાત આપણે કરતા હોઈએ તો એક સામાજિક ન્યાય અથવા તો
અન્યાયની આખી પરિપાટીમાંથી જે આદિવાસીઓને એમ લાગે કે અમને અન્યાય થયો છે અથવા તો ન્યાયની વાત આવતી હોય ત્યારે પંચ જે ન્યાય અથવા તો નિર્ણય લે એ લોકો સ્વીકારતા હોય છે. કદાચ એવું પણ બને કે આ પંચ છે એ પંચની વાતોની અંદર વધારે એમને વિશ્વાસ એ પણ હોય કે ન્યાયની માત્રા વધારે હોય છે અને ન્યાય તોલનાર પોતાનામાંથી જ હોય છે. ગામના 5 ડાયા કે જૂથના 5 ડાયા, આ ડાયા એટલે વિચક્ષણ, બુદ્ધિશાળી અને સાચી રીતે ન્યાય તોલનારા એવી રીતે જોવું પડે. આ ન્યાય કરનારા 5 જણાનું બનેલું તંત્ર, એક વ્યવસ્થા, એને પંચ તરીકે આપણે ઓળખીએ અને આ પંચની પ્રથા આદિવાસી વિસ્તારોમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. આદિવાસીઓએ અંતરવિવાહી જૂથ છે. આ અંતરવિવાહી જૂથ એટલે પોતાના જૂથની અંદર જ લગ્ન કરનારા જૂથને અંતરવિવાહી જૂથ કહેવામાં આવે. તો આદિવાસીઓ અંતરવિવાહી જૂથના સદસ્યો છે. દોસ્તો, આદિવાસીઓ એક ચોક્કસ પ્રકારે નિયમો અને નિષેધોને સ્પષ્ટ રીતે માનતા હોય છે. આ નિયમો જે વાત કરતા હોઈએ તો આદિવાસી વિસ્તાર એટલે ત્યાં ખેતીની વાત હોય તો ડુંગરાળ વિસ્તારમાં ખેતી કરવાની હોય, ફરતી ખેતી હોય, એક ચોક્કસ પ્રકારની સ્થાયી ખેતી સાથે સંકળાયેલા ન પણ હોય. અને સાથે સાથે જ્યારે આપણે પેશવાઈ સમયગાળાની વાત કરતા હોઈએ ત્યારે પેશવાઈ સમયગાળાની અંદર જ સૌથી વધારે પ્રમાણમાં જે સપાટ મેદાનોમાં વસતા આદિવાસીઓ હતા એ પેશવાઈ સમયગાળાની અંદર જ તે પેશવાના લશ્કરની પાસે જે આધુનિક શસ્ત્ર સરંજામ હતો અને આ આદિવાસીઓ જે સપાટ મેદાનોમાં, મેદાની પ્રદેશોમાં એટલે કે તળેટી વિસ્તારમાં રહેતા હતા, એમની સાથે લડાઈઓ થઈ ત્યારે પણ એક ઇતિહાસકારોએ એવું નોંધ્યું છે કે આ આદિવાસીઓની આપણે વાત કરતા હોઈએ તો એમનામાં નિયમો અને નિષેધો કેવા હતા. પેશવાઈ સમય પહેલાંના અને પેશવાઈ સમયના ગાળાની આપણે આદિવાસીઓની વાત કરીએ ત્યારે મોટા ભાગે આદિવાસીઓ પોતાની ખેતીની જે જમીન હોય એ જમીનમાં આખા વર્ષ દરમિયાન કે એ વર્ષ જો નબળું આવે ચોમાસાનું તો આગળના વર્ષ સુધી દિવસો જતા રહે ને બીજું ચોમાસું જોઈ શકીએ એટલા માટે પિયતની સુવિધા, સિંચાઈની સુવિધા તો આ વિસ્તારમાં હતી જ નહીં. તો એ સપાટ મેદાનમાં વસતા આદિવાસીઓની પાસે, અને આ તો મૂળ વતનીઓ, એલ્વિન અને ઠક્કર બાપાએ કહ્યું, હર્બર્ટ રિઝલેએ કહ્યું એમ, તો આ જ્યારે જમીનોના 7/12ના ઉતારાનો હતા, તલાટી અને મંત્રીની ઓફિસમાં કે પંચાયતના રેકોર્ડમાં પણ જ્યારે જમીનની માલિકી કોઈના નામે હતી નહીં એવા ગાળાની અંદર પણ આદિવાસીઓ જે પોતાના વિસ્તારમાં રહેતા હતા અને મોટા ભાગે વસ્તીનું પ્રમાણ પણ ઓછું હતું અને જમીનનું પ્રમાણ વધારે હતું. અત્યારે જમીન ઉપર રહેનારાઓની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો ડેન્સિટી વધી ગઈ છે, કારણ કે વસ્તી વધતી ગઈ છે અને જમીન કોઈ લેબોરેટરીમાં બની શકે નહીં કે 5 એકર જમીન હતી અને મૂકી ફિક્સ ડિપોઝિટમાં અને 10 એકર થઈ. આવું તો શક્ય જ નથી. એ તો કુદરત જ છે. જમીનની અંદર વધારો કરી શકવાના નથી. તો આવા સંજોગોની અંદર જ્યારે જમીન માથાદીઠ વધારે હતી, વ્યક્તિ દીઠ વધારે હતી, ત્યારે પણ આદિવાસીઓએ જમીન ખેડવાનું ચલણ તો માત્ર પોતાને જે જરૂરિયાત હોય એટલું જ ખેડતા હતા, વધારે ખેડતા નહોતા. આવો એક નિયમ પણ હતો અને સાથે સાથે એ નિયમ નિષેધ સાથે જોડાયેલો હતો. નિષેધ એટલે કેવું કે પોતાના ગુજરાન માટે જે અનાજ, ફળ, ફૂલ, શાકભાજી, કંદમૂળ જરૂરી છે એનાથી વધારે જો તમે ખેડવા જાઓ તો કુદરત નારાજ થઈ જાય. આ નિષેધ, અને આ નિષેધ એટલો બધો એ લોકોમાં વ્યાપ્ત હતો કે આવા ને આવા નિયમોને કારણે ખેડાણવાળી જમીન હોવા છતાં તે લોકો પોતાના પૂરતું ચાલી શકે એટલું જ ઉત્પાદન કરી અને ગનિમત સમજતા, આગળ જતા નહીં. તો દોસ્તો, આ તો એક નિયમની મેં વાત ખેતી અને ખેડાણની સાથે જોડાયેલા આદિવાસીની વાત કરી છે, પણ નિયમો અને નિષેધો એમનામાં એટલા બધા છે જે પંચે તૈયાર કરેલા છે, જ્ઞાતિના બંધારણ દ્વારા નક્કી કરવામાં આવે છે અને એને બહુ સજ્જડ રીતે આ આદિ સમૂહો અથવા તો આદિવાસીઓ વળગી રહે છે. આદિવાસીઓની સંસ્કૃતિમાં એક સમાનતા એ છે કે લેખન કળાનો અભાવ છે, પણ બીજી બાજુ જ્યારે સંસ્કૃતિગત વાત કરીએ તો શિલ્પ અને સ્થાપત્યોની દ્રષ્ટિએ પણ આદિવાસીઓના મકાનો આપણે જોવા જેવા જોઈએ. મોટેભાગે આદિવાસી વિસ્તારોમાં પણ આજે પરિવર્તનનો પવન ફૂંકાયો છે, પણ પરિવર્તનના પવન ફૂંકાવાની સાથે પહેલાં 1 ગાળાનું મકાન હતું તો હવે 3 ગાળાનું મકાન થયું હોય એવું બની શકે. પણ આ ગાળાઓની વચ્ચે પણ આદિવાસીઓની જે સંસ્કૃતિ, એ સંસ્કૃતિ આત્મસાત થાય એવા ચોક્કસ આપણને દ્રશ્યો આજે પણ માનસપટ પર જોવા મળે છે. દોસ્તો, આદિવાસી કલા અને સંસ્કૃતિની સાથે
આપણે જો વાત કરીએ તો ગુજરાત રાજ્યના માહિતી ખાતા દ્વારા આલાપભાઈ બ્રહ્મભટ્ટે આદિવાસી સંસ્કૃતિઓ ઉપર એક સરસ મજાનું માહિતીપ્રદ અને ફોટોગ્રાફ સાથેનું એક પુસ્તક કર્યું છે. તમારા વિસ્તારની અંદર જે માહિતી ખાતાની કચેરી હોય ત્યાંથી સહેજે ઉપલબ્ધ થશે. અધ્યાપક મિત્રોને પણ વિનંતી છે કે આદિવાસી એટલે કે ભૌગોલિક અંતર ધરાવતી આ વસ્તી, પણ જ્યારે ગુજરાતની આપણે વાત કરતા હોઈએ તો કુલ વસ્તીમાંથી 15% વિસ્તાર છે. કુલ વસ્તી જે જુદા જુદા આપણા જિલ્લાઓ છે એ પૈકીના લગભગ 12 જેટલા જિલ્લાઓમાં આદિવાસી બાહુલ્ય વધારે પ્રમાણમાં છે. તો એ આદિવાસીઓને સમજણ સાથે આપણે જો જોતા થઈએ તો બહુ સ્વાભાવિક છે કે આદિવાસી વિશેની આપણી જાણકારી પણ વધશે અને આપણા વચ્ચે જે ભેદભાવ છે જ્ઞાતિ જાતિના, એ ભેદભાવ પણ આપણે દૂર કરી શકશું અને સરળતાથી રાષ્ટ્રીય વિકાસની અંદર સુગ્રથન કરવાનું કામ જે બંધારણ દ્વારા કરવામાં આવ્યું છે એ વ્યક્તિગત રીતે આપણે પણ આગળ વધતા જઈએ. તો દોસ્તો, આદિવાસીઓની આપણે વાત કરીએ તો એ લોકોમાં સમાન સંસ્કૃતિ પણ છે. તો સાથે સાથે એ લોકોમાં વિશેષીકરણનો અભાવ છે. એટલે કોઈ પણ કાર્ય હોય ને એ કાર્યની અંદર વિશેષીકરણ કરવામાં આવે તો આ વિશેષીકરણને કારણે બીજા કાર્યો સરળતાથી થાય. પણ આદિવાસીઓમાં અગાઉ જે આપણે વાત કરીએ એમ શિક્ષણ એ મોટો પ્રશ્ન હોવાને કારણે કાર્ય વિશેષીકરણનો પ્રભાવ અહીંયા જોવા મળતો નથી, અથવા તો એને જુદી રીતે કહીએ તો અભાવ પણ જોવામાં આવે છે. અગાઉ વખતો વખત આપણે વાત કરી શિક્ષણનું ઓછું પ્રમાણ છે. આ શિક્ષણનું ઓછું પ્રમાણ બહુ સ્વાભાવિક છે કે મોટાભાગે જ્યારે આદિવાસીઓમાં શિક્ષણની આપણે વાત કરતા હોઈએ તો મને મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ યાદ આવે. 2006-07માં દોસ્તો, આમ જુઓ તો 10-12 વર્ષ પહેલાં આદિવાસી વિસ્તારમાં શિક્ષણની એક સદી પૂરી થઈ છે. ડાંગના વિસ્તારની અંદર જ્યારે સર સયાજીરાવ ગાયકવાડ હતા અને ત્યાં શિક્ષણનો પ્રશ્ન એમણે જોયું કે સયાજી ગાયકવાડે એવું કીધું કે આદિવાસી વિસ્તારોમાં પણ શિક્ષણ આપવું, તો એ શિક્ષણની સદીને પણ 107 વર્ષ થઈ ગયા, સદી ઉપર 7 વર્ષ થયા છે. પણ એ વખતના અભ્યાસોમાં અચ્યુત યાજ્ઞિક નામના સમાજ વિજ્ઞાની, બહુ જાણીતા સમાજ વિજ્ઞાની, એવું નોંધે છે કે જ્યારે આદિવાસી શિક્ષણની આપણે વાત કરતા હોઈએ ત્યારે આદિવાસીઓને શિક્ષણ આપવા માટે બિન આદિવાસીઓમાં રસ નહોતો. આ આખી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને સયાજીરાવ ગાયકવાડે ડાંગ વિસ્તારની અંદર મુસ્લિમ શિક્ષકોને પણ શિક્ષક તરીકે મૂક્યા અને ત્યાં આગળ શિક્ષણનો એક યજ્ઞ આરંભ્યો.